ડીસા શહેરમાં ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ સામે નગરપાલિકા તંત્ર હવે યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરી છે. વારંવારની સૂચનાઓ છતાં નિયમોનું ઉલ્લંઘન કરનારા મિલકત ધારકોને હવે 15 મે સુધીની છેલ્લી ઘડીનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે. વિગતવાર વાત કરીએ તો મોજે ડીસાના સર્વે નંબર 83માં આવેલા શ્રીજી સ્ક્વેર અને અન્ય મિલકત ધારકોએ નગરપાલિકાના મંજૂર પ્લાન કરતા વધુ અને NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમો વિરુદ્ધ બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું છે. નવાઈની વાત એ છે કે ઓગસ્ટ 2024થી ફેબ્રુઆરી 2025 સુધી 6 જેટલી નોટિસો આપવા છતાં બાંધકામ અટકાવવામાં આવ્યું ન હતું. ટીપી કમિટીએ હવે કડક વલણ અપનાવ્યું છે. પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે કલેક્ટર બનાસકાંઠાના ઓર્ડર મુજબ NHAIની NOC લેવી ફરજિયાત હતી. હવે 30 એપ્રિલ 2026ના રોજ પાલિકાએ સ્થળ પર જઈને વધારાના બાંધકામનું ડિમાર્કેશન કરશે. જો 15 મે સુધીની મિલકત ધારકો આ બાંધકામ જાતે દૂર નહીં કરે તો પાલિકા પોતાના સાધનોથી ડિમોલિશન કરશે અને તેનો તમામ ખર્ચ મિલકત માલિક પાસેથી વસૂલવામાં આવશે. પાલિકાના આ આકરા વલણથી ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શ્રીજી સ્ક્વેર આવેલું શોપિંગ છે અને તોડી પાડવાની અને ડીમાર્કેટિંગની નોટિસ આપી રહી છે. તો કયા કારણોસર આ બિચારાને આકલનની સમયમાં શું કાર્યવાહી કરવામાં આવશે? આ કોમ્પ્લેક્સમાં તાજેતરમાં એક નામદાર હાઈકોર્ટમાં પિટિશન થયેલી. એ પિટિશનના રેફરન્સમાં નગરપાલિકા દ્વારા પીપી એક્ટની જોગવાઈઓ મુજબ કાર્યવાહી હાથ ધરેલ છે અને એ મુજબ નિયમાનુસારના પગલાં લેવામાં આવશે. તો અંતિમ સમય કેટલો આપવામાં આવે છે? નોટિસ પીરિયડ પછી આપણે ગુણદોષ આધારે પગલાં લઈશું. સાહેબ, નકશા વિરુદ્ધનું બાંધકામ અત્યારે જણાઈ આવે છે. ડિમાર્કેટ સ્થળ ઉપર કરેલું છે અને સ્થળ ઉપરના ડિમાર્કેશન મુજબ આપણે ગુણદોષ આધારે નગરપાલિકા કાર્યવાહી કરશે. કેટલા સમયમાં નોટિસ થઈ જાય? નોટિસ પીરિયડ હવે ટૂંક સમયમાં પૂર્ણ થશે અને આમાં જે પિટિશન છે એમાં નગરપાલિકા પણ પક્ષકાર છે, આ પાર્ટી પણ પક્ષકાર છે અને નામદાર હાઈકોર્ટમાં હિયરિંગ હજી ચાલુ છે આ કેસમાં.